થોડાક દિવસ પહેલા ગુજરાતમાં 100 કલાકની અંદર અસામાજિક તત્વો ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા તેમને કાબૂમાં કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈને ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમની શાન ઠેકાણે લાવવામાં આવી હતી। તેમાં હજુ પણ કેટલાક અસામાજિક તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા, કેમ કે ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક વધુ એકવાર સામે આવ્યો છે। ભાવનગર શહેરના આધાનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે એક યુવકને માર્યો તે પ્રકારની ઘટના બની છે। જેમાં વાત કરીએ તો નારાયણ સોસાયટી બાલાજી કંપનીની ગાડીની દુકાન ઉપર માલ આપી રહ્યા હતા એક યુવાન, તેમાં ફોરવ્હીલની અંદરથી 4 જેટલા વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયાર સાથે ઉતરીને ગાડી ઉપર હુમલો કરવા લાગે છે, તેમજ બીએમસી કચરા લેવા માટે આવેલી જે ગાડી છે તેને પણ તોડફોડ કરે છે। આ પ્રકારે આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। અસામાજિક તત્વોના ત્રાસનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, ત્યારબાદ પોલીસે પછી આરોપીઓને શાન ઠેકાણે લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા। જે વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને લઈ ગઈ હતી। ત્યાં હાથ જોડીને માફી માંગતા આરોપીઓ જોવા મળ્યા ને પહેલા એક દિવસ અગાઉ તેઓ હાથમાં હથિયાર સાથે આતંક મચાવી રહ્યા હતા અને બીજા દિવસે તેઓ જાહેરમાં માફી માંગતા નજરે પડ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે, જેમને કાયદાનો ડર રહ્યો જ ન હોય, તેવી રીતે જાહેરમાં કાયદા અને વ્યવસ્થા હાથમાં લેતા હોય છે, તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે। લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય, જેના કારણે અન્ય લોકોમાં એક ડરનો માહોલ ઊભો થાય। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।